જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો, રાધે રાધે. મિત્રો, આપણે બધા લોકો કંઈક ના કંઈક નાની મોટી સેવા કરતા જોઈએ છે. કોઈ લોકો વિડીયો બનાવતા હોય, કોઈ ના બનાવતા હોય, એ લોકોની મેટર છે. પણ આપણે પણ કરીએ જ છીએ નાની મોટી સેવા. પણ મને એવો વિચાર આવ્યો કે હું કન્ટિન્યુ 60 દિવસનો એક ટાસ્ક નક્કી કરું. ટાસ્કની અંદર એવું છે કે નાનામાં નાના જીવથી માંડી મોટામાં મોટા કોઈ પણ પશુ પંખી કે પક્ષી કે પ્રાણી એના આપણે થોડામાં થોડું કંઈક ખવડાવીએ અને એવા 60 દિવસ સુધી કન્ટિન્યુ આપણે કરવાનું છે. બરાબર, એવો આપણે આ ટાસ્ક લીધો છે. જોઈએ હવે આ ભગવાનની કૃપા હશે તો આ થશે, બાકી આપ સૌના આશીર્વાદથી થવાનું જ છે. તો આજે પહેલો દિવસ અને આપણે મસ્ત માછલી માટે આપણે બનાવીશું લોટ, અને લોટ પણ હું જ જાતે બાંધીશ અને લોટ પિંડું બનાવીશ અને આપણે આજે માછલીને ખવડાવીશું. વિડીયો આખો જોતા રહેજો. તો દોસ્તો, આપણે લઈ લીધો છે લોટ. હવે લોટ આપણે બાંધશું. પાણી વધારે ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એક ખાસ વસ્તુ બીજી કહેવાની મિત્રો, કે આપણે આ જે લોટ બાંધીએ ને માછલી માટે, એની અંદર ખાસ તેલ નહીં નાખવાનું. કેમ કે તેલ નાખવાના બે નુકસાન છે. એક તો માછલીને તેલ ના ખવડાવીએ આપણે તો સારું. બીજું કે જે જગ્યાએ તળાવ નદીની અંદર આપણે નાખતા હોઈએ આ લોટ, તો એ પણ થોડું ગંદુ થાય અને ખરાબ થાય. એટલા માટે તેલ નહીં નાખવાનું. ખાલી ને ખાલી લોટ અને પાણી. ચલો, આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો ચલો આપણે આ જબલામાં લઈ લઈએ. અને ચલો, રેડી થઈ ગયું ભાઈ. હવે જઈએ આપણે ખવડાવવા. તો દોસ્તો, આપણે આ લોટ લઈને આવી ગયા છીએ. માછલીને નાખીએ હવે. હા, લઈ લે. જો આપણો કાનો નાખ, એ આમાંથી લઈ લો. નહીં આવતું, લે. તો દોસ્તો, આપણે લોટ લીધો. હવે આની નાની નાની આ રીતે ગોળી કરવાની. અને કેટલી બધી દોસ્તો માછલીઓ છે અંદર, જોઈ શકો છો તમે. તો આપણે હવે લોટ ફિનિશ કરી દઈએ મિત્રો. આપણો આ પહેલો ટાસ્ક આજનો કમ્પ્લીટ થઈ ગયો. વિડીયો જોજો, કોમેન્ટમાં રાધે રાધે લખજો. થેન્ક યુ.